उत्तरार्ध अध्याय 56। मुक्तराज महाराज निर्गुण सहुना सुख ने ते काज। दर्शन आपे वातो करे अति हेते गरीब निवाज। वृषपुर आवे संत जे वड़ी परदेश थी हरिजाना। તેને નિત્ય નવા નવા સુખ આપે છે મુક્ત રાજાના। आनंद मावीते दाना नित्य प्रत्ये लीलाओ नवीन। मागशर मास हतो सुखकारी प्रीते आव्या जाणो ब्रह्मचारी। भुज थकी जे निर्गुणानंद साथे मुनि केशव आदि वृंद। वृषपुरे ते दर्शने आव्या कृपाळु ने अति मन भाव्या। चौक मातड़ के गादी पर बिराजे बापा ते नटवर। उगमणु राखी मुखार विंद श्वेत वस्त्र धारी सुख कंद। हरिजनो बैठेला छे पास थाय कथा वार्ता ते हुल्लास। वचनामृत त्या रूडा वंचाय वच्चे प्रश्न ने उत्तर थाय। सभा जोई वर्णी मुनि तेवी वाणी बोल्या छे अमृत जेवी। वाह बापा वाह हरिजन आज अमारा पण भाग्य धन्य। एम कही दंडवत हेते कर्या कृपाळु जोई अंतर ठर्या। भेट्या हेत लावी सुख कंद कहे आव्या आ निर्गुणानंद। निर्गुण मूर्ति में रहे छे सदा अति आनंद एनो सर्वदा। करे सेवा क्रिया देह तणी ते तो मूर्ति में रहीने घणी। कथा वार्ता करे ध्यान धरे आवाने जोई अंतर ठरे। मुनि केशव पण छे मुनि तेनी स्थिति जाणे होय जूनी। नाना देखाय छे आवा संत पण मोटा छे जाणो अत्यंत। क्षणवार न भूले महाराज जेणे करी लीधुं पूरुं काज। एम कहीने भेट्या परस्पर तेह वात तो जाणो जब्बर। पछी बेसी पूछ्या समाचार करी वातो रूडी त्या अपार। नहवा उठ्या शौच विधि सारू धीरे धीरे चालीने कृपाळु। दिशाए जई कूपनी पासे आवी हस्त धोया छे हुल्लासे। पछी वर्णी मुनिए वारी काढ़ी नवराव्या सुखकारी। धोतियूं कोरू
પહેરીને વળ્યા, મુનિ વર્ણીને બાથમાં મળ્યા. પછી ઘેરથી મગજ આદિ, કોરું પકવાન લાવ્યા અનાદિ. મહારાજને જમાડ્યા ભાવે, કહ્યું હવે જમો સુખ આવે. એમ બેસીને કૃપાળુ પાસ, આપી પ્રસાદી અતિ ઉલ્લાસ. જમાડે રમાડે સુખ આપે, વળી મૂર્તિના સુખમાં સ્થાપે. એવા દયાના સાગર તાત, તેહ કૃપાળુની શું કહું વાત. પછી આશાભાઈ હતા સંગ, તેહ તેડવા આવ્યા ઉમંગ. ગુજરાતથી આવેલ સંઘ, પ્રેમી જન જે અતિ અનંગ. તેને ઉતારે કરેલ થાળ, ચાલ્યા જમવા જન પ્રતિપાળ. થોડી વારે જમીને પધાર્યા, સભામાં સહુને હરખ વધાર્યા. કથા વચનામૃત તણી થઈ, કહ્યું મુનિ વાચો ધીરા રહી. પછી કથા થઈ રહી જ્યારે, વર્ણી લાવ્યા શીતળ જળ ત્યારે. પીધું કૃપાળુએ તે વારી, પછી કહ્યું કરો ને તૈયારી. તમારે કરવી પડે સેવ, ઠાકોરજી તણી જે અભેવ. જેથી થાઓ તૈયાર જવાને, સુખી કરજો જીવનવાને. મહારાજની મૂર્તિનું સુખ, મળે છે તમને મુખોન્મુખ. તેથી જે હજીવ આવે શરણા, તેના ટાળજો જન્મને મરણ. એમ કહી પોતે બેઠા થયા, હરિજન જેહ પાસે રહ્યા. તેને કહ્યું સૂરજપુર જાવું, મારા મનમાં ધાર્યું છે આવું. કેમ જે મોટા મહાપુરુષ દાસ, સ્વામી મહંતનો છે ત્યાં નિવાસ. પાણી બદલો કરવા ઉલ્લાસે, આવીને રહ્યા તેહ અહીં પાસે. માટે દર્શન કરવા જાવું, બ્રહ્મચારીને ત્યાંથી વળાવું. એમ કહીને પાઘ શિર ધારી, આંગળી તે પહેરી સુખકારી. કરજે સ્ટીકા શોભે છે સાર, ગાડી તૈયાર ઉભેલી બહાર. તેમાં બેસી વર્ણી મુનિ સાથ, ધીરે ધીરે ચાલ્યા કૃપાનાથ. હાર વર્ણીને આપ્યો છે હેતે, ગુણ સાગર કરુણાની કેતે. વર્ણીને પણ બેસાર્યા પાસે, વાતો કરતા પોતે ઉલ્લાસે. પાસે હરિજન ચાલ્યા આવે, એહ રીતે પધાર્યા છે ભાવે. સૂરજપુરમાં થઈ છે જાણ, પધારે છે જો જીવન પ્રાણ. ભીડ થઈ છે ત્યાં તો અપાર, સ્વામી સદગુરુ પાસે તે વાર. કર્યા દંડવત હરી આગે, પછી સ્વામી શ્રીને પગે લાગે. વળી કર્યા દંડવત જ્યારે, સ્વામી બેઠા થઈ ગયા ત્યારે. ભાઈ આ શું કરો છો દયાળ, રાજી રહો ને સદા કૃપાળ. આટલેથી આવ્યા અહીં ચાલી,
એમ કહી મળ્યા બાથે ઘાલી. પછી પૂછ્યા કુશળ સમાચાર, પાસે બેસીને પ્રાણ આધાર. વર્ણી મુનિ પણ બેઠા પાસ, સહુ જોઈ રહ્યા અવિનાશ. કૃપાળુ કહે છો કેમ સ્વામી, આપ ભેળા સદા બહુ નામી. તમારે શરીરે સારું થાય, એમ ધારે સંત મન માય. આવી જૂની મૂડી મળે ક્યાંથી, એમ વિચારે છે મનમાંથી. ત્યારે સ્વામી કહે હે કૃપાળ, ધાર્યું જેમ જન પ્રતિપાળ. મરજી જેવી મહારાજ તણી, ઈચ્છા હોય તેમ આવે બણી. એમ કહી રાજી થયા અતિ, વર્ણીએ કરી ભુજપુર ગતિ. મુનિ આદિક ભેળા જે સંત, મળ્યા કૃપાળુ હે તે અત્યંત. પોતે પણ આવ્યા વૃષપુર, સૌને આનંદ ઉલટ્યો ઉર. એવી રીતે સુખકારી બાપ, સુખ આપે સહુને અમાપ. થોડા દિવસ એ મોટા સ્વામી, રહ્યા સૂરજપુર અકામી. પછી ભુજ ગયા સાજા થઈ, એ સમાની વાત સુણો ભાઈ. પાછા માઘ માસ માહી એહ, સ્વામીનો થયો છે માંદો દેહ. તેહ સમે વળી મુક્તરાય, બેસી વાહન આવ્યા ભુજમાય. આવી દર્શન આપ્યા છે હે તે, સુખ સાગર કરુણાની કેતે. કર્યા દર્શન મહાપ્રભુ તણા, સદગુરુ સ્વામી શ્રીના ઘણા. તેહ સમે પણ કરી વાત, દેહ ખોટો જણાય સાક્ષાત. પણ ખોટો થઈ જાતો નથી, કર્યા હોય સાધન બહુમાંથી. એક દેહ જાતા સર્વે જાય, સુખ શાંતિ એ જીવને થાય. એમ કહી આવ્યા છે આસન, વર્ણી જ્યાં નિત્ય કરતા શયન. ત્યાં પોતે કૃપા કરીને આવ્યા, બ્રહ્મચારીને મનડે ભાવ્યા. કર્યા હે તે ઘણે દર્શન, તેહ સમે આવ્યા હરિજન. થઈ સભા મોટી તેહ સ્થાન, વચ્ચે બેઠા અનાદિ મહાન. ફરતા સંત હરિજન શોભે, એહ સમૂહ જોઈ મન લોભે. સ્વામીના મંદ વાડ નિમિત્ત, વાતો કરી રૂડી બહુ રીત. સ્વામીની સેવા કરી છે જેહ, લાભ અલભ્ય લહે છે તેહ. આવા મોટા સંત મળે ક્યાંથી, થોડે પુણ્ય એ મળતા નથી. હવે દર્શન દેવાને રહ્યા, એવા મર્મના વચન કહ્યા. પછી ઉઠી સ્વામી પાસે આવ્યા, કરી અમી દ્રષ્ટિ મન ભાવ્યા. સંત વર્ણી સૌને આજ્ઞા કરી, રાખજો હવે ખબર ખરી. એમ કહીને ચાલ્યા છે ત્યાંથી, સૌએ વિચાર્યું છે મનમાંથી. હવે નહીં રહે સ્વામીનો દેહ,
ભૌતિક નક્કી દેખાય આજે થઈ બીજા દિવસની સવાર, થયા ધામમાં જવા તૈયાર. એવા જોઈ સંત સહુ આવ્યા, ધુન્ય નામ ઉચ્ચાર ચલાવ્યા. એમ ધુન્ય થઈ ઘણી જ્યારે, દેહ મૂક્યો છે સ્વામીએ ત્યારે. પછી દેહ દાહ ક્રિયા કીધી, સૌએ સંભારતા ગુણ નિધિ. સ્વામીના ગુણ હતા અપાર, તે સૌએ વર્ણવે વારંવાર. વળી થોડા દિન વીત્યા કેડે, ભુજથી મુનિ વર્ણી અણતેડે. મુક્ત શ્રીના દર્શને વૃષપુર, ચાલ્યા સંત વર્ણી બહુ શૂર. આવ્યા મંદિરે ન મળ્યા તાત, તેથી પૂછ્યું જનને વિખ્યાત. વાડીએ ગયા છે સુખકારી, સુણી ત્યાં જવા કરી તૈયારી. નવી વાડીએ ચાલીને આવ્યા, મોતીભાઈ ભેગા મન ભાવ્યા. કાલર હતી જ્યાં વડથી ઉગમણી, જોયા બિરાજેલા શિરોમણી. દંડવત કર્યા હે તે ઝાંઝે, શિરે કર મેલ્યા ગરીબ નિવાજે. ઊભા થઈને સહુને મળ્યા, અતિ અકળ ન જાય કળ્યા. સંત વર્ણી બેઠા પાસે સામા, સાદડી પર એ હસમામા. ત્યારે કરે છે કૃપાળુ વાત, સહુને સુણ્યા જેવી છે વિખ્યાત. નિર્ગુણપણું રાખી રૂડી રીત, નિર્ગુણ મૂર્તિમાં રાખજો પ્રીત. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे वर्णी तथा मुनि दर्शने आव्या. बापा श्री सूरजपुर तथा भुजपुर पधार्या ने महापुरुष दासजी स्वामीए भौतिक देह त्याग कर्यो. ए नामे 56मो अध्याय.